નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। તો કેવી ચાલી રહી છે તૈયારી? ગ્રેવિટી ભૈયાની આર્મી છે તો તૈયારી તો જોરદાર ચાલતી હશે ને? અરે વાહ વાહ વાહ! આજે બેટા લઈને આવી ગયો છું 45+ માર્ક્સ પાર્ટ બી માં બેટા, ખાસ કરીને કેવી રીતે મેળવવા જોઈએ, કયા કયા સ્ટેપને આપણે ધ્યાનમાં રાખવાના છે, આપણે ક્યાં ક્યાં ભૂલો કરીએ છીએ નથી કરવાની, અને હવે લાસ્ટ ટાઈમમાં શું સ્ટડી કરવાનું છે, શું રિવિઝન કરવાનું છે, જે આવડતું નથી શું એને હવે કરી શકાય। તો એવા નાના નાના પ્રશ્નોના જવાબ બેટા આજે આપણે આપી રહ્યા છીએ। તો તમે જોઈ શકો બેટા 50 માંથી 45+ સ્કોર કરવો એક શાનદાર અને ચોક્કસ પ્રાપ્ત કરી શકાય ને એવો ટાર્ગેટ છે બેટા, પોઝિટિવ છે। હવે આની અંદર બેટા આપણે આટલી વસ્તુ ટોટલ જોવાની છે કે માર્ક્સ કઈ રીતે લોકો કટ કરતા હોય છે બેટા, સ્ટેપ બાય સ્ટેપ આપણે કઈ રીતે એ રણનીતિ શું હોવી જોઈએ કે જેનાથી આપણે 45+ માર્ક લાવી શકીએ, અને એ લાવવા માટેના સ્ટેપ શું છે। તો કે સર એક કામ કરીએ, પહેલો પ્રશ્ન આવે બ્લુપ્રિન્ટનો કે સર જે બોર્ડની એક્ઝામ છે એમાં બ્લુપ્રિન્ટ ફોલો થાય છે? જો બેટા તમે જ્યારે બ્લુપ્રિન્ટ જોઈ હશે ત્યારે તમે જોયું હશે યુનિટ, અને યુનિટની અંદર ચેપ્ટર્સ। હા, એ જરૂરી નથી કે દરેક ચેપ્ટરમાં જે તમને ગુણભાર આપ્યો છે ફોલો કરે, બટ એ યુનિટની અંદરનો જે ગુણભાર છે હંમેશા ફોલો થાય જ છે બેટા। તો અહીંયા આપ જોઈ શકો બ્લુપ્રિન્ટના આધારિત તૈયારી, તો વિભાગ એ ની અંદર બેટા આપણો 2 માર્ક્સના જે પ્રશ્નો પૂછાય એમાં ખાસ કરીને બેટા શું પૂછે છે તો વ્યાખ્યાઓ છે, નિયમો છે અને નાના દાખલા છે। એટલે તમારે હવે શું કરવાનું છે કે તમે જે તૈયારી કરો, જે 1 થી 14 ચેપ્ટર બેટા ફિઝિક્સમાં છે કે વોટએવર કેમેસ્ટ્રીમાં છે કે બાયોલોજીમાં છે કે મેથ્સમાં છે, એની અંદર બેટા તમારે પહેલા એ જોવાનું છે કે વ્યાખ્યાઓ કઈ કઈ છે, એની સાથે નિયમો કયા આવે, આખા ફિઝિક્સની અંદર કેટલા નિયમો ટોટલ આપેલા છે, અને એની જોડે બેટા નાના નાના દાખલા કયા છે। બસ આ 2 માર્ક્સની અંદર બેટા આટલું પૂછાતું હોય છે। હવે આના માટે શું કરવું, કઈ રીતે તૈયારી કરવી, એની આગળ હું ચર્ચા કરું છું। આગળ બેટા વિભાગ બી ની અંદર 3 માર્ક છે, જેમાં ખાસ કરીને કયા પ્રશ્ન પર બેટા ભાર આપવામાં આવે છે તો સૂત્રની તારવણી અને મધ્યમ દાખલા। મધ્યમ દાખલા એટલે બેટા પૂરું થઈ જાય, આપણે અડધો પેજ એક પેજની અંદર બેટા દાખલા પૂરા થઈ જતા હોય, એ મધ્યમ દાખલામાં સમાવેશ થાય, ખાસ કરીને ભૌતિક વિજ્ઞાનની અંદર। અને સૂત્રની તારવણી બેટા એ ખાસ કરીને જોવી પડે, કારણ કે એક વખત જો નાની ભૂલ થઈ ગઈ તો છેક સુધી તારવણી કરવામાં ક્યાંક ને ક્યાંક ભૂલો થાય, પણ જો ગોખીને બેઠા હશો તો વચ્ચેના સ્ટેપ ખોટા હોવા છતાં લાસ્ટમાં આન્સર સાચો આવશે। તો વિભાગ સી ની અંદર બેટા 4 માર્ક્સ છે। આ 4 માર્ક્સની અંદર ખાસ કરીને કયા પ્રશ્ન પૂછાય છે તો કે મોટી તારવણી છે, જેમાં તમને ખબર છે પ્રિઝમનું સમીકરણ લઈ લઈએ, લેન્સ મેકરનું સૂત્ર લઈ લઈએ, એવા ઘણા બધા ઇક્વેશન્સ છે બેટા। અને ટૂંક સમયમાં એક સરસ મજાનો શોર્ટ પણ આવી રહ્યો છે, જેની અંદર મેં તમને ટોપ 10 IMP થિયરી આપેલી છે, અને બોર્ડ ખાસ કરીને એમાંથી જ થિયરી પૂછતું હોય છે। સાથે બેટા લાંબા દાખલા એ પણ ચોક્કસ ચેપ્ટર્સના એ કયા કયા હોઈ શકે, જેમ કે ઓપ્ટિક્સ છે, EMI છે। ઓપ્ટિક્સ એટલે બેટા પ્રકાશશાસ્ત્ર છે આપણું, તરંગ પ્રકાશશાસ્ત્ર લઈ લો, કિરણ પ્રકાશશાસ્ત્ર લઈ લો બેટા, EMI વિદ્યુત ચુંબકીય પ્રેરણ લઈ લો, સેમિકન્ડક્ટર લઈ લો, અને બાકીના કોઈ ચેપ્ટરની અંદર બેટા મોટા મોટા દાખલા જે આપ્યા છે કરવાની જરૂર નથી, જે રેન્ડમલી આપણને ખબર છે આમાંથી આટલા માર્ક્સનું પૂછાય એવા જ દાખલા તમે બેટા સોલ્વ કરો, એવા ચેપ્ટરને ઉપાડો। પણ આ બધા માટે શું કરવું, તો આ બધા માટે બેટા ટૂંક સમયની અંદર આપણે એક મેરેથોન લાવી રહ્યા છે, ઘણી બધી બેટા વિડીયો બનાવી લીધી છે, જેમાં 2 માર્ક્સના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, 3 માર્ક્સના કયા છે, 4 માર્ક્સના કયા, 4 માર્ક્સમાં ટોપ 10 કયા છે, ફિઝિક્સની અંદર ટોપ 10 ન્યુમેરિકલ્સ કયા છે, ફિઝિક્સની અંદર MCQ કઈ રીતે પ્રિપેર કરવા બેટા, બધાની સરસ મજાની સિરીઝો લોન્ચ થયેલી છે, તમે PW ગુજરાતી પર ચેનલ પર જઈને અને જોઈ શકશો બેટા। અને ટૂંક સમયમાં બેટા મેરેથોન આવવાની છે, અને આવતીકાલે બેટા ફિઝિક્સનો એક સરસ મજાનો સેશન છે, જેમાં હું અને સાવંત સર ભેગા થઈને બેટા તમારા ગુજરાત બોર્ડના છેલ્લા 6 વર્ષના બેટા PYQ છે એ આપણે કવર કરવાના છીએ। તો બેટા આગળનું સ્ટેપ શું હોય તો કે પાછલા વર્ષના પેપર્સ અને પરિશ્રમનો પેપર છે જે બેટા આપણો PW તરફથી આપેલો છે, તો 5 થી 7 વર્ષના પેપર લેવાના, જેમાં માર્ચ અને જુલાઈ બેટા બંને આવી જવા જોઈએ, બંનેને કરવાના છે। રિપીટ થિયરી બેટા તમે ઘણી બધી અંદર જોઈ હશે, રિપીટ થિયરી ખાસ કરીને કરી નાખવાની, કારણ કે બોર્ડ બેટા રિપીટ થિયરીને જ માને છે। અમુક થિયરી એવી છે કે જે એમને ના પૂછ્યું હોય તો પણ બેટા એમાં મૂકવી જ પડે, અને મૂકતા જ હોય છે। આગળ બેટા પરિશ્રમ પેપર સેટ જે આપણો છે બેટા પરિશ્રમ, એની પ્રેક્ટિસ કરો। કેમ? કારણ કે પ્રેક્ટિસ કરવાથી તમને એવી ખબર પડશે કે પ્રશ્ન ક્યાં ક્યાં અને કેવી રીતે ફેરવીને પૂછાય છે। અને બેટા જો આગળ વધી જઈએ, એનાથી જો આગળ વધી જઈએ બેટા તો NCERT એટલે કે GCERT નું આપણું જે પુસ્તક છે બેટા, પાઠ્યપુસ્તક, એની ઉપર જ ફોકસ કરો। બોર્ડમાં એ જ રકમ આવે છે, અથવા એમાં બહુ નાનો ચેન્જ કરે, કમલા હોય તો સરલા કરે, સરલા હોય તો કમલા કરે, અથવા 2 ની જગ્યાએ 3 કરે, 3 ની જગ્યાએ 4 કરે, બસ બેટા આવી નાની નાની કિંમતો ચેન્જ કરે છે। અને નથી પણ કરતા બેટા, મેજોરિટી એવો જ પ્રયત્ન હોય છે એમનો કે રકમ ના બદલે, એટલે ગોખેલું હોય એને પણ વાંધો ન આવે। તો હું તમને એમ નથી કહેતો બેટા ફિઝિક્સના ગોખો, કારણ કે ગોખેલું ક્યાંય કામમાં આવતું નથી। તો સાથે બેટા આ દાખલા તમે જે ગણતરી કરો છો ઓછામાં ઓછા 2 થી 3 વાર જાતે ગણો બેટા, જાતે ગણો, અને
તમને ખબર છે બોર્ડ ગણનયંત્રનો ઉપયોગ કરવાની પરમિશન આપે છે, તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો જરૂરી છે બોર્ડ માટે. આગળ 40% થી 50% વેટેજ બેટા ખાસ કરીને દાખલાની અંદર રહ્યું છે, અને દાખલાની અંદર બેટા સમય ઓછો અને માર્ક્સ આપણે કવર કરી શકીએ છીએ. અને કોઈ પણ દાખલાની શરૂઆત કરતા પહેલા બેટા ગિવન ડેટા લખવો જરૂરી છે. એટલે ગિવન ડેટા લખ્યા વગર બેટા એને શરૂ નહીં કરીએ, જેથી કરીને તમારી આગળ જ્યાં ગાણિતિક પ્રક્રિયા કરો છો બેટા ત્યાં ક્યાંક ને ક્યાંક નાની નાની ભૂલો ન રહી જાય. આગળ વધીએ બેટા. થિયરી અને આકૃતિઓ, જેમ કે કઈ રીતે લખવાનું છે બેટા. આકૃતિ તમને ખબર છે, ડાયાગ્રામ જ્યારે આપણે કોઈ પણ દોરતા હોય બેટા, તો સૌથી પહેલા પેપરની અંદર પેપર ચેકરને જો આકૃતિ સારી લાગી તો બેટા અડધા માર્ક્સ તો ત્યાં જ નક્કી થઈ જાય કે આને ભાઈ અડધા માર્ક્સ આપવાના છે. એટલે કોઈ પણ આકૃતિ દોરો બેટા એકદમ નીટ અને ક્લીન હોવી જોઈએ, જેની અંદર નામ નિર્દેશન બધું જ કમ્પ્લીટલી આવી જવું જોઈએ. આકૃતિ હંમેશા પેન્સિલથી દોર બેટા, આકૃતિ હંમેશા પેન્સિલથી દોરો. નામ નિર્દેશન પરફેક્ટ હોવું જોઈએ, અને ગુજરાતીમાં જ કરવાનું છે. આપણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી છે તો ત્યાં અંગ્રેજી યુઝ આપણે બિલકુલ નહીં કરીએ. તારવણીની અંદર બેટા અમુક લોકોએ સૂત્રને લાસ્ટ આન્સર બેટા ગોખેલો એટલે સીધા મૂકી દે અને વચ્ચે જેમ ફાવે એમ કરે. બેટા એવું નથી હોતું, કમ્પ્લીટલી પેપર ચેક થાય છે. તો સ્ટેપ બાય સ્ટેપ લખો. જો ડાયરેક્ટ ઇક્વેશન નહીં લખવાનું, તમને કોઈ લેન્સ મેકરનું સૂત્ર પૂછી લીધું તો છેલ્લું સૂત્ર નહીં મૂકીએ બેટા, લાઈનમાં એક એક વસ્તુ તમે એમને બતાવશો કે કઈ રીતે સોલ્વ થાય છે. તો એ કમ્પલસરી છે બેટા. ગાણિતિક સ્ટેપ 1, ગાણિતિક સ્ટેપ 2, ગાણિતિક સ્ટેપ 3 આ કમ્પ્લીટલી બેટા લખી લેવાના છે. સાથે પેપર લખવાની રીત આપણી શું હોવી જોઈએ, મહત્વનો ભાગ છે બેટા. કારણ કે આપણે લખીને આવીએ 50 માર્કનો અને આવે 40 માર્ક, તો ક્યાંક ને ક્યાંક આપણે પેપર લખવાની અંદર બેટા ભૂલ કરી લઈએ છીએ. અને ભૂલો શું હોઈ શકે, તો પહેલું બેટા જવાબ બોક્સમાં લખો. કમ્પલસરી તમે જ્યારે દાખલો ગણી લો છો બેટા ત્યારે છેલ્લે જવાબ આવે અને બોક્સની અંદર લખી લેવાનો છે. એકમની અંદર ખાસ કરીને ધ્યાન રાખવું, દાખલાનો જવાબ લાવ્યા પછી એસઆઈ એકમ ભૂલવાનું નથી. અને જો એ ભૂલ્યા તો બેટા અડધો માર્ક ત્યાં જ કપાઈ જશે. અને લખ્યો પણ એ ખોટો લખી દીધો તો પણ બેટા અડધો માર્ક કપાઈ જશે. મુદ્દાસર લખાણ જરૂરી છે, પોઈન્ટ વાઇઝ લખવાનું છે બેટા. આવું ગુચડું કરી દેવાનું નથી, જેથી કરીને પેપર ચેક કરવા વાળો જ કન્ફ્યુઝ થઈ જાય અને મગજમાં એમ જ થાય આને ક્યાંક ને ક્યાંક ભૂલ કરી હશે તો આનો અડધો માર્ક્સ બેટા એમને કાપી લો. આગળ ફકરામાં ન લખો, દરેક થિયરીના મુદ્દા પાડીને લખો. નવો વિભાગ અને નવો પેજ બેટા પુરવણી જે આ બોર્ડ આપે છે બેટા, એ ટેન્શન નહીં કરો, તમારા માટે છે. તો પેજની અંદર જ્યારે નવો સેક્શન ચાલુ થાય ત્યારે નવું પેજનો યુઝ કરો. આગળ વિભાગ A, B અને C હંમેશા નવા પેજથી શરૂ કરો. એવું ન કરો વિભાગ A ની અંદર પહેલો પ્રશ્ન આવડ્યો, વિભાગ C માં છેલ્લો પ્રશ્ન આવડ્યો, તો બે સાથે લખી લઈએ તો બેટા ત્યાં ક્યાંક ને ક્યાંક ગૂંચવણ અનુભવાશે પેપર ચેકરને અને માર્ક્સ કટ થવાના ચાન્સીસ છે. અને બેટા સરસ મજાનું સમયનું આયોજન કરવું જરૂરી છે. સમયના આયોજન માટે આપણે શું કરવું જોઈએ બેટા, પરીક્ષાનો સમય અને મોક ટેસ્ટ કમ્પલસરી. તમે જો GSEB પાર્ટ B આપણો જે છે એ બેટા 2 કલાકનો હોય છે. એટલે તમારે ઘરે બેટા સૌથી પહેલા પેપરની પ્રેક્ટિસ કરવાની છે, એ પણ સ્ટોપ વોચ લગાવીને 3 થી 4 પેપરની જ્યારે બેટા તૈયારી કરશો ને ત્યારે તમે પરીક્ષાનો સમય મેનેજ કરી શકશો. સાથે આદર્શ સમયપત્રક બેટા આપણું હોવું જોઈએ. ટાર્ગેટ રાખવાનો 1 કલાક ને 45 મિનિટની અંદર આપણું એ કમ્પ્લીટલી થઈ જાય. 2 કલાકનું પેપર 1 કલાક ને 45 મિનિટમાં જો પ્રેક્ટિસ વખતે પૂરું થશે તો બોર્ડની અંદર બેટા 2 કલાકમાં એ પાર્ટ B પૂરો થઈ શકે. છેલ્લી 15 મિનિટમાં શું કરવું બેટા, ગણતરી કરી એની ભૂલો ચેક કરો. ક્યાંક બોક્સ કરવાના બાકી હોય બોક્સ કરી દો, ક્યાંક એસઆઈ એકમમાં ભૂલો એસઆઈ એકમ સુધારી દો. તો આ બધી વસ્તુ બેટા છેલ્લે તને 15 મિનિટ તો ટાઈમ આપ્યો હશે તો તને બેનિફિટ કરશે. આગળ બેટા સૌથી લાસ્ટમાં તને ખાલી એટલી જ વસ્તુ કહેવી છે બેટા કે જો પેપરની પ્રેક્ટિસ કરે તો સમયને આધીન કરજો. 2 કલાકની અંદર પાર્ટ B જે સમય આપણને મળે છે એને 1 કલાક અને 45 મિનિટમાં પૂરો કરવાનો પ્રયત્ન કરજો. તો જ બેટા તમે બોર્ડના પેપરની અંદર સમય સાથે તમે ચાલી શકશો. બસ તો બેટા તૈયારી કરો, આ બધા સ્ટેપને ફોલો કરો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.